રવો લીધો છે આપણે, તો રવો આપણે ઝીણો લીધો છે ને જાડો તમારી પાસે રવો હોય તો એને મિક્સરના ખાનામાં દળી લેવાનો એટલે ઝીણો થઈ જાય. તો આપણે રવો ઝીણો જ લેવાનો છે. તો રવો આપણે આમાં નાખી દઈએ. 2 ચમચી આપણે શેણાનો લોટ લીધો છે, તો શેણાનો લોટ એ આપણે નોર્મલ આવે એ જ લીધો છે. હવે આપણે દહીં લીધું છે, તો દહીં આપણે ખાટું થોડુંક લેવાનું છે. થોડુંક આપણે મીઠું નાખવાનું છે. હવે આપણે મિક્સ કરી લેવાનું છે પહેલાં બધું દહીંની હારે. દહીં હારે આપણે મિક્સ થઈ ગયું છે સારી રીતે. થોડુંક આપણે પાણી નાખવાનું છે. હવે આપણે ફરી મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે. અને હવે આપણે ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાનું છે. હવે આપણે આદું લીધું છે, તો આદુના આપણે નાના નાના 3 ટુકડા લીધા છે. 3 આપણે મરચી લીધી છે, તીખી મરચી. થોડાક આપણે લીલા વટાણા લીધા છે. હવે આપણે આને આ રીતે પીસી લેવાનું છે. તો હાલો હવે આને પીસી લઈએ ને આપણે બીજી તૈયારી કરીએ. તો વટાણા અને મરચીને આપણે પીસાઈ ગયું છે. તો આ રીતે આપણે બંધ ચાલુ કરતું જવાનું છે મિક્સર ને આ રીતે આપણે પીસી લેવાનું છે. તો જુઓ તમે, આપણે અસકસરું થોડુંક પીસવાનું છે. તો હાલો હવે આને આપણે સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણો રવો ફૂલી ગયો છે હવે. તો જુઓ તમે, બહુ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને થોડીક વાર આ રીતે ફેટી લઈએ. તો તમે ચમચાની મદદથી કે પછી હાથની મદદથી, ગમે એની મદદથી તમે આ રીતે ફેટી લેવાનું થોડીક વાર. તો મસ્ત આપણો રવો ફૂલી ગયો છે. તો હાલો હવે આપણે આમાં મસાલા કરી લઈએ. થોડીક આપણે હળદર નાખવાની છે. થોડીક આપણે હિંગ નાખવાની છે. તો થોડોક આપણે મેગી મસાલો નાખવાનો છે. તો 1 પેકેટ નાખી દો તોય હાલે, કેમ કે એનો સ્વાદ બહુ મસ્ત આવે. તો આજ આપણે નાસ્તો મેગીનો નાસ્તો બનાવીએ છીએ. હવે આપણે આ બધું પીસ્યું છે, વટાણાનું ને મરચીને આદુને, તો એ નાખી દઈએ આમાં. હવે આપણે એમાં ગાજર લીધું છે, ટમેટું લીધું છે ને કેપ્સિકમ લીધું છે. તો તમે આમાં બીજા શાકે ગમે એ તમને ભાવતા હોય એ તમે ઉમેરી શકો. તો આપણે આ 3 વસ્તુ લીધું છે, તો એ નાખી દઈએ. હવે આપણે એમાં લીલા ધાણા નાખવાના છે. તો લીલા ધાણા આપણે વધારે નાખવાના છે. હવે આપણે બધું પહેલાં મિક્સ કરી લઈએ આ રીતે. તો આપણે જોતું પાણી નાખવાનું છે, વધારે પાણી નથી નાખવાનું. તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખીએ. તો એકારે પાણી નહીં નાખવાનું, થોડું થોડું પાણી નાખવાનું છે આપણે ને ઠીક કરી લેવાનું છે. હજી આપણે થોડાક પાણીની જરૂર છે. તો આમાં આપણે મીઠું નાખ્યું છે, તો એ ચાખી લેવાનું. મીઠા મોળું લાગતું હોય તો તમે મીઠું નાખી શકો પાછું. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે. થોડુંક મારે મીઠું ઓછું હતું એટલે મેં મીઠું નાખ્યું છે થોડુંક એવું. તો હવે આપણે એમાં ખારો નાખવાનો છે. તો બેકિંગ સોડા ગમે એ તમે નાખી શકો, ઈનોય નાખી શકો. તો મેં 1 લીફાડું લીંબુનું લીધું છે. તો આપણે એની ઉપર લીંબુ નીસવી દેવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી લઈએ સારી રીતે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે લોઢી મૂકી દીધી છે, તો એને ગરમ કરી લીધી છે. હવે આપણે એમાં તેલ નાખી દઈએ થોડું થોડું. તો આ રીતે આપણે બધાયમાં તેલ નાખી દેવાનું છે. હવે આપણે આ રીતે તેલને ફેલાવી લેવાનું છે આખામાં. તો આ રીતે આપણે બધાયમાં ફેલાવી લઈએ. હવે આપણે થોડું થોડું કરી ને આમાં બધાય ખાનામાં નાખી દેવાનું છે આ રીતે. તો 1 ચમચી જેટલું તમારે નાખી દેવાનું આમાં. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો. પહેલાં આપણે સાઈડના ખાનામાં નાખવાનું છે ને પછી આપણે આ વચ્ચેના ખાનામાં નાખવાનું છે. કેમ કે વચ્ચેના ખાના છે એ વધારે ગરમ થઈ જાય
એટલે આપણે એમાં વાહેથી નાખવાનું છે. તો આ રીતે આપણે બધાયમાં નાખી દીધું છે. હવે આપણે એને ઢાંકી દઈએ. આ રીતે ઢાંકીને હવે આ થોડીક વાર આને સડવા દઈએ. હવે આપણે ખોલીને જોઈ લઈએ. જોવો તમે, મસ્ત સડી જશે. તો હવે આપણે થોડું થોડું ફરી ઉપર તેલ નાખવાનું છે. આ રીતે તો થોડું થોડું જ નાખવાનું છે, જરા જરા. બધા એમાં નાખી દઈએ આ રીતે તેલ ઉપર. પીસીની મદદથી તમે આ રીતે ઉપર ફેરવી લો. પીસી ન હોય તો કાંઈ નહીં, એમને એમ નાખી દેવાનું. હવે આપણે ચમચી લીધી છે, તો ચમચીના મદદથી આપણે આ રીતે ફેરવી લઈએ. તો બધાય આપણે આ રીતે પલટાવી લઈએ. તો ચમચી કે ચાકુ ગમે એના મદદથી તમે ફેરવી શકો. તો એક બાજુ જોવો તમે, મસ્ત સડી જશે આપણે. તો બીજી બાજુ આપણે આ રીતે પલટાવી અને થોડીક વાર રહેવા દઈએ એટલે સડી જાય. હવે આપણે સડી જશે. તો જોવો તમે, તો આપણે બે બાજુથી સડી જશે. તો હવે આપણે ડીશમાં કાઢી લઈએ. મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે તમે આવી લોઢી ન હોય તો તમે લોઢીમાંય બનાવી શકો. તો આપણે ફરી તેલ થોડુંક નાખી દેવાનું છે ને આપણે ફરી આમાં થોડું થોડું નાખી દેવાનું છે. ગગગોટા બનીને આપણે તૈયાર થઈ જશે. તો જો તમે, બહુ મસ્ત બનાશે ને સોસ ચટણી ગમે ને યારે તમે દહીં કે ગમે ને યારે તમે ખાઈ શકો. તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો. તો આજ આપણે અલગ રીતે બનાવ્યા છે. તો આ રીતે બનાવીને જરૂર ટ્રાય મારજો. કેમ બને કેમ નહીં તો કોમેન્ટમાં મને કહેજો. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.